નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, એગ્રી ઇન્ફો બાય નયન જાદવ યુટ્યુબ ચેનલમાં હું નયનભાઈ જાદવ ગ્રામ સેવક ખેરવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે પીએમ કિસાન યોજના. વાલા ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના 2019 થી ચાલુ થઈ. તો આ પીએમ કિસાન યોજના શું છે તેના વિશે આપણે થોડીક માહિતી જોઈએ. તો પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે કે જેમાં ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો તેમના જે ડીબીટી કરેલા હોય તે બેંક એકાઉન્ટમાં નાખવામાં આવે છે. તો પીએમ કિસાન યોજના કેવી રીતના આપણે હપ્તો ચાલુ કરાવવો, રજીસ્ટ્રેશન કેવી રીતના કરવાનું અને શું એમાં પ્રોસેસ હોય છે તે આપણે વિગતવાર થોડું ઘણું. પીએમ કિસાન યોજના જે અત્યારે 2019 પછીના જે કોઈ ખેડૂત ખાતેદાર છે અને વારસાઈમાં જેમનું નામ ચડેલું છે તેમને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 2019 પહેલાના જે કોઈ પણ ખેડૂત ખાતેદાર રજીસ્ટ્રેશન કરવામાં બાકી હોય છે તેમનું પણ રજીસ્ટ્રેશન તેઓ કરાવી શકે છે. પણ 2019 પછી હયાતીમાં હક દાખલ થયેલો હોય કે પછી નવી જમીન ખરીદી કરેલો હોય તો તે ખેડૂત મિત્રોને આ 2000 નો હપ્તો મળવાપાત્ર નથી. તો તે જો કદાચ રજીસ્ટ્રેશન કરાવશે તો તેમનું રજીસ્ટ્રેશન રિજેક્ટ થઈ શકે છે. તો ખેડૂતોને વિનંતી છે કે જો આવા કોઈ ખેડૂત ખાતેદાર રજીસ્ટ્રેશન કરાવે તો તેમનું રજીસ્ટ્રેશન આગળ જતા રિજેક્ટ થઈ શકે છે. જો કોઈ ખેડૂત ખાતેદાર 10,000 ઉપરથી પેન્શન લેતા હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. કે જો કોઈ ખેડૂત ખાતેદાર જે તે વર્ષમાં રિટર્ન ભરતા હોય તો તે વર્ષથી તે તેમના પીએમ કિસાનનો 2000 નો હપ્તો અટકી જાય છે અને પછીથી આવનારા આગામી વર્ષોમાં તેમને પીએમ કિસાન હપ્તો મળતો નથી. જો કોઈ ખેડૂત ખાતેદારમાં એક જ રેશન કાર્ડમાં પતિ પત્નીના નામ હોય છે અને તેમાંથી અત્યારે કા પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને જ આ હપ્તો મળવાપાત્ર છે. રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું? તો તમારે 7/12 આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ લઈને ગ્રામ પંચાયત ઓપરેટર અથવા વીસી પાસે જઈને તેમનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ખેડૂત મિત્રો, આ જે પીએમ કિસાન યોજનાનો હપ્તો ચાલુ રાખવા માટે ઈ કેવાયસી આપણે દર વર્ષથી આપણે ફરજિયાત કરેલ છે. તો જે ઈ કેવાયસી છે એ આપણે દર વર્ષે કરાવવું પડશે. તો ઈ કેવાયસી કરવા માટે તમે બાયોમેટ્રિક થી સીએસસી સેન્ટર હોય તાલુકા લેવલે અથવા ગ્રામ્ય લેવલે ત્યાં જઈને તમે બાયોમેટ્રિક એટલે કે અંગૂઠો આપીને પણ ઈ કેવાયસી કરાવી શકો છો. અથવા તમારા વીસી છે અથવા ગ્રામ સેવક છે તેમનો કોન્ટેક્ટ કરીને તમે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકો છો. આ ઈ કેવાયસી આપણે દર વર્ષે કરાવવું પડશે, જેના લીધે આ જે એક છે એ હયાતીનો પુરાવો છે. તો તમે જે ઈ કેવાયસી જો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તમે તમારા ગ્રામ સેવકનો અથવા સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક થી તમારું ઈ કેવાયસી પૂર્ણ કરશો તો તમારો હપ્તો ચાલુ રહેશે અને અથવા બંધ નહીં થાય. બીજો મુદ્દો કે જો તમે જમીનમાં ફેરફાર કરેલો હોય કે જમીન નવી લીધેલી અથવા જમીનમાં કોઈ ફેરફાર થયેલો હોય તો તમારે જે નવી જમીન લીધેલી છે એના ડોક્યુમેન્ટ છે એમાં 7/12 6 નંબરની નોંધ અને આધાર કાર્ડની ઝેરોક્ષ એ તમારા જે ગ્રામ સેવક લાગુ પડતા હોય તેમને આપીને તમે તમારું લેન્ડ સીડિંગ પૂર્ણ કરાવી શકો છો. અને ત્રીજો મુદ્દો છે કે જે બેંકમાં ડીબીટી બાકી હોય છે. તો અમુક ખેડૂતો એવા હોય છે કે જેમના બેંકમાં ડીબીટી બાકી હોય છે. તો આ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારું ડીબીટી પૂર્ણ કરાવો તો તમારો 2000 નો જે હપ્તો છે એ કન્ટિન્યુ ચાલુ થઈ જાય. તો આ 3 કારણોસર તમારા બેંક પીએમ કિસાનના 2000 ના હપ્તા પણ અટકાઈ શકેલ છે. તો આ ત્રણેય મુદ્દા તમારે સ્ટેટસ ચેક કરાવવું પડે. તો એ જે સ્ટેટસમાં લેન્ડ સીડિંગ ન હોય તો જે ડોક્યુમેન્ટ આપે એ આપવાના. ઈ કેવાયસી બાકી હોય તો સીએસસી સેન્ટર અથવા ગ્રામ સેવક પાસે જઈને ઈ કેવાયસી પૂર્ણ કરાવવું. અને જો ડીબીટી બાકી હોય તો બેંકમાં જઈને તમારું ડીબીટી પૂર્ણ કરાવો. આ 3 પ્રોસેસમાં ઓકે હોય તો તમારા હપ્તા રેગ્યુલર ચાલુ થઈ શકે છે. ધન્યવાદ.